વાત કરીશું મહત્વના સમાચારથી। આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે। 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। મોરબી, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો પોરબંદર, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી આ ઉપરાંત સુરતમાં પણ રેડ એલર્ટ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, તો ડાંગ, તાપી અને ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હાલ 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યમાં 8 કલાકમાં 123 તાલુકામાં વરસાદ। જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ। મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ ખાબક્યો, તો 17 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। રાજ્યના 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ। કેશોદમાં 10.7 ઇંચ, તો વંથલીમાં 10.1 ઇંચ વરસાદ ખાબક્યો। તો ભાવનગર જિલ્લાનો પાલીતાણા ખાતે આવેલ જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ફરીવાર ઓવરફ્લો થયો છે। શેત્રુંજી ડેમના 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના ડ્રોન વિડીયો સામે આવ્યા। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં પાલીતાણા તાલુકાના 5 ગામો કે જેમાં નાની રાજસ્થળી, લાપડિયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામોનો સમાવેશ થાય છે, તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। તેમજ તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા। અમરેલી રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ। રાજુલાના પીપાવાવ, ધામ, વિકરટ સહિત ગામડામાં અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પીપાવાવ ધામમાં પાણી ફરી વળ્યા બાદ વરસાદે વિરામ લેતા પાણી ઓસરી રહ્યા છે। દરિયાકાંઠાના મોટા ભાગના ગામડામાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પાલીતાણામાં ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। ખાસ કરીને શેત્રુંજી ડેમ કે જે સિઝનમાં 4 વખત ઓવરફ્લો થયો, જેના કારણે 59 દરવાજા ખોલવામાં આવ્યા, જેથી આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંતના ઘણા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ કપરી બની છે। અહીં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ। જો કે વરસાદે વિરામ લેતા હવે ધીરે ધીરે પાણી ઓસરી પણ રહ્યા છે। તો અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમરેલી રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ, ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અહીં ગામો જે પાણીથી તરબોળ થયા। અમરેલીના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભાના મોટા બારમણ ગામે વાડી વિસ્તારના નેવડા, ખોત્રા નદી માફક વહેતા થયા, તો ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ગીરમાં ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। હિરણ, કપિલા અને સરસ્વતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના દ્રશ્યો સામે આવ્યા। રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અરબી સમુદ્રને મળ્યું, તો અરબી સમુદ્રના કિનારે ત્રણેય નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જેના આ દ્રશ્યો આવ્યા છે સામે। નદીઓનો ધસમસતો પ્રવાહ અને અરબી સમુદ્રના મિલનને લોકો જોવા માટે ઉમટી પડ્યા છે। તો હિરણ, કપિલા અને સરસ્વતીનું રૌદ્ર રૂપ એ કેમેરામાં કેદ થયું, જેના આ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો। ધોધમાર વરસાદથી આ નદીઓ તોફાની બની અને જે બાદ આ ત્રણેય નદીઓ કે જે જ્યારે અરબી સમુદ્રને મળે છે તે નજારો જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે। તો ધોધમાર વરસાદથી નદીઓનું આ રૌદ્ર સ્વરૂપ જે કેમેરામાં કેદ થયું છે, સમુદ્રના મિલનને જોવા માટે લોકો પહોંચી રહ્યા છે। નોંધનીય છે કે અરબી સમુદ્રના કિનારે આ ત્રણેય નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। સોમનાથ જિલ્લાની અંદર વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ગીરની નદીઓ છે તે બે કાંઠે બહી રહી છે। ત્યારે હું મારી પાછળ આપને દ્રશ્ય બતાવીશ, અને આ જે દ્રશ્યો છે તે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં સંગમ થાય છે તે જગ્યાના દ્રશ્યો છે। અને આ જગ્યા ઉપર
નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને આ નદીનું ત્રણેય નદીનું જે પાણી છે તે સીધું અરબી સમુદ્રને મળે છે. જોઈ શકાય છે જે પ્રમાણે અરબી સમુદ્ર અને હિરણ કપિલા અને સરસ્વતી આ ચારેયનો અહીં સંગમ થાય છે અને આ ચારેયના સંગમના કારણે આ જે દ્રશ્યો છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યા છે. જોકે જે પ્રમાણે હિરણ 2 ડેમ છે તેમના 7 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને તેમના 7 દરવાજાનું પાણી છે તે સીધું અહીં આવી રહ્યું છે. જોકે અહીં લોકો છે તેઓ આ પાણીનો આનંદ છે તે માણવા આવી રહ્યા છે, પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે આ નદીના કિનારા ઉપર જવા ઉપર પ્રતિબંધ છે, છતાં પણ લોકો છે કે આ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા આવી રહ્યા છે અને આ નદીને કારણે જ અહીંનું જે આ રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના તમામ 10 દરવાજા 1.5 મીટર ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી 76,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્ય છે. દમણગંગા નદીના ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના તમામ 10 દરવાજા 1.5 મીટર ખોલી અને ડેમમાંથી 76,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને કારણે પાણીની આવકમાં સતત વધારો થવાની શક્યતા છે. આથી તંત્ર દ્વારા મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવાની અત્યારે તૈયારી રાખવામાં આવી છે અને અત્યારે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ વાપી, વલસાડ, કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાપીના ગુંજન વિસ્તારમાં રોડ પર પાણી ભરાયું તો વાપીના વીઆઈએ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો મુખ્ય રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હોવાથી પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણી દુકાનો સુધી પહોંચ્યા. આથી દુકાનદારો પણ પરેશાન થયા હતા. આમ સતત ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન પ્રભાવિત થયું હતું. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના વીઆઈએ રોડ છે. આ વીઆઈએ રોડ છે જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે. અહીંયાથી નાના મોટા વાહનો પસાર થાય છે, પરંતુ આજે સવારથી જ ભારે વરસાદને કારણે આ રોડ પર પાણી ભરાઈ ગયું હોવાથી અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર ભરેલા પાણી છે એ આગળ રોડના કિનારે આવેલી જે દુકાનો છે ત્યાં સુધી પહોંચ્યા હતા. આથી દુકાનદારોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા. સતત 2 દિવસથી વરસાદી માહોલને કારણે વાપીમાં જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. आपका नाम? यूनुस खान। यूनुस जी, कैसा माहौल है आज? सुबह से कितनी बारिश है? सुबह से ये माहौल है ना कि बारिश तो बंद नहीं हो रही है, मगर इतना पानी है कि यहाँ देखो ना कितने बाइक वाले बेचारे बंद पड़ जा रहे हैं और बाइक वालों को कितना धक्का मार मार के निकालना पड़ता है. और हर साल यहाँ कभी भी सुधार हुआ ही नहीं है. 15 से 20 साल से यहाँ से देख रहा हूँ कि जितनी थोड़ी भी बारिश कम ज़्यादा होगी ना पूरा रोड, मेन रोड वापी का, ये पूरे रोड में पानी भर जाता है. और कितने लोग बेचारे, खुली गटर है, गटर के अंदर भी गिर जाते हैं. उनको समझाना पड़ता है कि भाई साइड से निकलो, पब्लिक को गाइड करना पड़ता है. और पद्मावती कम्प्लेक्स की दुकानों के नीचे भी देखो कितना पूरा पानी भर गया. दुकान वाला को दुनिया का नुकसान हो जाता है. कोई किराना वाला है, कोई क्या वाला. नाम? हीरालाल तेली. हीरालाल जी, क्या माहौल था आज सुबह से? सुबह से बहुत गंभीर हालत खराब है इधर, और थोड़ा भी बारिश गिरेगा तो भी पूरा रोड, वीआई रोड पूरा जाम हो जाता है. बाइक भी खराब हो जाता है. बाइक को भी धक्का मार के निकालना पड़ता है. और पद्मावली शॉप का बिल्डिंग के नीचे सब दुकान सब भर गई है पानी की.
बहुत परेशानी है लोगों की। આ રીતે છે સવારથી જ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આથી રસ્તામાંથી પાણી ભરાયેલા રોડ પરથી પસાર થતા અનેક વાહનો છે તે ફસાઈ ગયા હતા અને ખોટવાઈ ગયા હતા. આથી વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ વલસાડ જિલ્લામાં આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી બપોર સુધી સરેરાશ 2.5 થી 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર છે એ સતર્ક છે, પરંતુ સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. તો પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. જિલ્લાના ફટાણા ગામે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદના કારણે ફટાણા ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી તેમજ કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. 2 થી 3 દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. પોરબંદર જિલ્લાના ફટાણા ગામના આ દ્રશ્યો છે. ફટાણા ગામના ખેડૂતોના ખેતરોમાંથી હાલ ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફટાણા ગામના ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા 3 થી 4 દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે ફટાણા ગામના ખેડૂતોના ખેતરોમાં જે મગફળી, કપાસ સહિતનો પાક હતો તે પાક હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ પણ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ત્યારે હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો અમરેલીના જાફરાબાદના દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના બની. દરિયામાં તોફાન વચ્ચે દેવકી નામની બોટ ડૂબી. 10 ખલાસી સાથે જાફરાબાદ આવતી બોટ ડૂબી. 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું તો 3 ખલાસી લાપતા. તમામ માછીમારોને દરિયો છોડી બંદર પહોંચવા માટે આદેશ અપાયા. તોફાનના કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જઈ શકતું નથી. લાપતા થયેલા માછીમારોના રેસ્ક્યુ ઓપરેશનમાં વરસાદ અને વાતાવરણનો અવરોધ છે. જાફરાબાદની 50થી વધુ બોટો હજુ પણ દરિયામાં છે. તો આ તરફ રાજુલા જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડતા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જાફરાબાદ બંદર પર કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. લાપતા ખલાસીઓ અંગે તેઓએ સમીક્ષા કરી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીરા સોલંકી તેમજ માછીમાર આગેવાનો સાથે સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. હીરા સોલંકી બંદર પર માછીમારો સાથે બેઠક યોજી. દરિયામાંથી માછીમારોને તાકીદે બોલાવાઈ રહ્યા છે. અમરેલીમાં પીપાવાવ પોર્ટ કોસ્ટગાર્ડ જહાજ મધ દરિયામાં પહોંચ્યું. પીપાવાવ પોર્ટથી લઈ 30 નોટિકલ માઇલ દૂર કોસ્ટગાર્ડ સમુદ્રમાં રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના. તોફાની સમુદ્રમાં કોસ્ટગાર્ડ જહાજના દ્રશ્યો સામે આવ્યા. તોફાની સમુદ્રમાં કોસ્ટગાર્ડનું જહાજ ચારે તરફ ઉછળી રહ્યું છે. અમરેલીમાં તોફાની દરિયામાં 3 બોટ ડૂબી જવા મામલે જિલ્લા કલેક્ટરે માહિતી આપી. બોટમાં કુલ 28 લોકો હતા, જેમાંથી 17 વ્યક્તિઓનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડના વેસલ્સ અને 2 એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય રખાયા છે. મોસમ ક્લિયર થતાં જ તે ઉડાન ભરશે. 3 બોટોમાંથી 2 બોટ જાફરાબાદ પોર્ટથી લગતી હતી અને 1 બોટ આપણા ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી. કુલ મળાવીને એમાં 28 લોકો હતા, જેમાંથી 17 લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને 11 લોકો અત્યારે મિસિંગ છે. કોસ્ટગાર્ડના વેસલ અને 2 હોવરક્રાફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે. કેમ કે ત્યાં વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ પણ છે, તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા. પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો 2 એરક્રાફ્ટ પોરબંદરથી અને 2 એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે, જે પણ ત્યાં આંટા મારશે અને આ લોકોની